આજરોજ કરજણ ફાયર વિભાગ દ્વારા અર્બન ડેવલપમેન્ટ યર નિમિત્તે કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલ 512 આવાસ રેસિડેન્શિયલ બિલ્ડિંગ ખાતે ફાયર સેફટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ઇમરજન્સી પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતા ફાયર સેફટી સાધનો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જીવ બચાવવા માટે અપનાવવાના મહત્વપૂર્ણ સલામતી પગલાં અંગે માહિતી આપવામાં આવી હતી। સાથે જ ફાયર વિભાગની ટીમ દ્વારા લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું જેને લોકો દ્વારા ખૂબ રસપૂર્વક જોવામાં આવ્યું હતું। આ તાલીમમાં બાળકો સહિત કુલ આશરે 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને આપત્તિના સમયે કેવી રીતે સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન આપવાનો હતો। સિલિન્ડર હોય છે, સિલિન્ડરના બેક પ્લેટ આ રીતનો અમારો પહેરવેશ હોય છે। આ પહેરીને અમારે જવાનું હોય છે અને ધુમાડાથી માણસ મતલબ કે કહેવાનો મતલબ એટલો છે કે તમારા ઘરમાં ધુમાડો થઈ જાય અને કોઈ માણસ ફસાઈ ગયો તો અમે આ પહેરીને કાઢી શકીએ છીએ। ફરી જાઓ ભાઈ। અલગ અલગ પ્રકારના મશીન છે અને કાપવા માટે બચ્ચું કાપવા અને કોરું લોખંડ કાપવા માટે પણ આનો ઉપયોગ થાય। તમને દેખાય છે? આનાથી આપણે કોઈ પણ વસ્તુ કાપી શકીએ છીએ।